આજ રોજ વૈશાખ વદ અમાસના દિવસે શનિદેવ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શહેરના બદામડી બાગ પાસેના શનિ મંદિરમાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। જે પૈકી શનિ મંદિરે ભગવાનને ચાંદીનું છત્ર તથા નવગ્રહનો ગેટ અર્પણ કરવામાં આવ્યો। શનિ મંદિરે લગભગ 5.25 કિલોનો ચાંદીનો છત્ર તથા નવગ્રહનો ગેટ જે અર્પણ કરવામાં આવ્યો છે, જે હાલ શહેરના કોઈ પણ શનિદેવ મંદિરે નથી, ફક્ત આ મંદિરે દર્શન કરવા મળશે। શનિશ્ચર જયંતિ છે, અમાવસ્યા છે। આજના દિવસે શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે એમની તેલ છે, કાળા અડદ છે, કાળા વસ્ત્ર છે, એનું દાન કરવું જોઈએ। અને આજના દિવસે જેમને પણ સાડા થતી છે કે પનોતી છે, આવા વ્યક્તિઓએ વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે એમનું દર્શન કરવું। અકોટા બ્રિજ ખાતર જે શનિ મંદિર આવેલું છે, ત્યાં નવગ્રહ ભગવાનનું જે પાછળ ગેટ છે એનું અનાવરણ છે, એમને ચાંદીનું છત્ર આપવામાં આવેલું છે। છત્રનું મહત્ત્વ એ છે કે જેમને પોતાનું ઘર કે મકાન બનાવવું છે અને એમને તકલીફ આવી રહી છે, તો આવા સંજોગોમાં એમને ભગવાનને છત્ર અર્પણ કરવાથી એમને જે ઘર બનાવવામાં કે મકાન બનાવવામાં જે વિઘ્નો ઉત્પન્ન થતા હોય છે, એ વિઘ્નોમાંથી એ મુક્ત થાય અને એમને જલ્દીથી ભગવાનની કૃપાથી ઘર પ્રાપ્ત થાય, મકાન પ્રાપ્ત થાય, એના માટે એમનું છત્ર આપવામાં આવે છે। અહીંયા નવગ્રહ ભગવાનનું જે પાછળ ગેટ છે એનું અનાવરણ કરવામાં આવેલું છે। ત્યાં હવે શનિ ભગવાનની જોડે જોડે બીજા આ જે ગ્રહ છે એમનું પણ અહીંયા નવગ્રહ ગ્રહનો અહીંયા દર્શનનો લાભ લેવામાં નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતમ તમ નમામિ શૈનેશ્વર। ન્યાયના દેવતા શનિ ભગવાન, એમનો આજે જન્મદિવસ છે। જન્મદિવસ નિમિત્તે આજે એમને 5.25 કિલો ચાંદીનું છત્ર અર્પણ કર્યું છે, સાથે સાથે નવગ્રહનો ગેટ અર્પણ કર્યો છે। તેમાં સવારથી હવન ચાલુ છે, મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે, તેમજ સાંજે મહાઆરતીનું મહાભંડાર રાખવામાં આવ્યો છે। એની દરેક ભાવિક ભક્તોએ એનો લાભ લેવા વિનંતી। નવગ્રહ ગેટનું એવું છે કે આજે આખા વડોદરા શહેરમાં કોઈ જગ્યાએ નવગ્રહનો ગેટ નથી। આ પહેલું મંદિર છે શનિ ભગવાનનું કે જ્યાં નવગ્રહનું ગેટ અર્પણ કરીએ।